વરસાદના કારણે નર્મદામાં રસ્તા ધોવાયા છે। રાજપીપળા ડેડિયાપાડા રોડ પર રસ્તો ધોવાયો। બિતાડા ગામ પાસે નાળું તૂટી જતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે। લોકો જીવના જોખમે ખાડીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। લોકો બાઇક લઈને ધસમસતા પ્રવાહની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો આખરે જવાબદાર કોણ, તેને લઈ અનેક સવાલ ઊભા થયા। તો વરસાદના કારણે નર્મદામાં રસ્તા ધોવાયા છે, જેના રિપેરિંગની પણ કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી। રાજપીપળા ડેડિયાપાડા પર રસ્તો ધોવાયો છે। બિતાડા ગામ પાસે જે નાળું હતું એ તૂટી ગયું, જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો। આપણી સાથે સંવાદદાતા કનકસિંહ ફોન લાઈન પર જોડાયા છે। કનકસિંહ, રાજપીપળા ડેડિયાપાડા રોડ પર જે નાળું હતું એ તૂટી ગયું, જેના કારણે રસ્તો ધોવાઈ ગયો છે। ગ્રામજનોની મજબૂરી, શું વધુ જાણકારી? આપણે જણાવી દઉં કે છેલ્લા 24 કલાકમાં નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે અનેક નદી નાળા ધોવાયા છે। જે પૈકી બિતાડા પાસેનું જે નાળું ધોવાતા વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી જિલ્લા વહીવટીતંત્રએ બંધ કર્યો છે અને એ આસપાસના જે ગામજનો છે એ નદીમાં પાણીનું વહેણ ઓછું થતા એ નદી ક્રોસ કરીને જીવના જોખમે વાહન જઈ રહ્યા છે અને આ જો શોર્ટ રસ્તો હોવાથી આ લોકો જીવના જોખમે વાહન વ્યવહાર ત્યાંથી પસાર કરે છે। બાકી આ રસ્તો બંધ થવાને કારણે લોકોએ લાંબુ ફરવું પડતું હોય છે, જેથી કરીને આ લોકોએ શોર્ટ રસ્તો અપનાવ્યો છે। જી આભાર કનકસિંહ, જાણકારી આપવા માટે।